ખેડૂત મિત્રો, મારા તાલીમ કેમ્પનો હેતુ માત્ર ખેડૂતોને રેવન્યુની તાલીમ આપવાનો જ નથી, પરંતુ ખેડૂતોને સાચી રીતે જીવન કેમ જીવાય, નીતિમત્તા અને પ્રમાણિકતા શું કહેવાય, તથા તમારું કોઈ અહિત કરે તો એવા સમયે તમે તમારા હિતનું રક્ષણ કેવી રીતે કરો, આવી બહુવિધ અનેક બાબતો હોય છે. સાવ ઓછું ભણેલા એક વ્યક્તિ ઘણી વખત મારા તાલીમ કેમ્પમાં આવી ગયા છે. એમના મોઢે તાલીમ કેમ્પનો હેતુ અને એમને શું શીખ્યું છે એ એમના મોઢે સાંભળો એટલે સમજાઈ જશે. બહુ અગત્યની બાબત છે. ગુડ મોર્નિંગ. હાજી, ગુડ મોર્નિંગ. કેમ છો ભાઈ? જય શ્રી બસ કૃષ્ણ. મજામાં. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. તાલીમ બસ. કેમ્પમાંથી તાલીમ સિવાય તમે વિશેષ શું સમજ્યા અને શું શીખ્યા? સર, તાલીમ કેમ્પમાં આવ્યા પછી એને બહુ મોટા ફાયદા થયા. દશક ફાયદા એવા થયા કે ઈ જિંદગીભર ભૂલાશે નહીં. કાંઈ વાંધો નહીં, એક પછી એક કયો. એક તો એક પ્રમાણિકતા શીખી ગયા કે કોઈનું ખોટું લેવાય નહીં. અને બરોબર. કોઈને ઓલું ખોટું આવ્યું હોય તો આપણે એને સ્વેચ્છાએ કહી દઈએ કે ભાઈ તારું હે, આ તું લઈ જા, મારે ન જોઈએ. બસ સાચી વાત છે. ગીતાજીમાં લખ્યું છે એ જ વસ્તુ કે મારું છે એ જ મારું છે, મારું નથી કદી મારું થવાનું નથી. હા, અને પછી એક આવ્યા કે આપણે એને કોઈ દિવસ તાલીમમાં એકવાર આવ્યા ને પછી ક્યાંય છેતરાય નહીં. ખરી કે વાત ભાઈ છે. જમીન વેચતા હોય કે લેતા હોય કે હમ. કાંઈ પણ છેતરાય નહીં. જે આ કરોડ ના ધુંબા આવે છે ને, હા હા. એટલે ઈ બધું કાંઈ થાય નહીં. કેમ્પમાં આવ્યા પછી બધી આ ખબર પડી, નકર આ કાંઈ એક ટકોય ખબર નહોતી. ખરી વાત છે. હમ. એટલે અને બીજું એક છે કે ભાઈ ભાઈમાં જતું કરવામાં અહીંયા આવ્યા પછી આવી ખબર પડી કે ભાઈનું હોય તો 2 લાખ લેવાય નહીં, કે ભાઈ એમને એમ તું રાખ ને આ કજિયા બંધ થાય. જે આ 2 કરોડે કજિયા ઉભા રહી અમુક એવા હોય. એક એવો કિસ્સો હતો સર કે બે બાજુમાં ભાઈની જમીન હતી ને, હમ હમ. તો બે જમીનમાં બેયને 2-2 કરોડ વયા ગયા. એવડા મોટા પારા કર્યા હતા ને એવું કર્યું હતું. પછી જો ઈ એક ભાઈ ખાલી સમજી ગયો હોત તો એ બચી જાત બહુ બધું એવું. સાચી વાત છે. આ ભાઈના કજિયામાં ઓલા બે બિલાડીની વાર્તા જેવું થાય. એ રોટલો હા. વાંદરો ખાઈ જાય. હા, અને સાચી પછી વાત. બીજા નંબરમાં કે એક કે જે સમય હોય ને એ હમ. જેવા સંજોગોમાં જે વસ્તુ હોય એ સ્વીકારી લેવાય. પછી આપણે અત્યારે શું કહેવાય પાકા ગળે હમ હમ. ગાડા ચડાવાય નહીં. સાચી ખરેખર સાચી વાત. અત્યારે એમ કે ભાઈ દાખલા જે તરીકે સમય છે કદાચ આપણે સાચા હોય ખેડૂત તો એ અમુક ખાતેદારી હોય, જતું કરી. તૂટતી ખેડૂત ખાતેદારી સ્વીકારી લેવાય અને બીજી હા, લિંક ગોતી લેવાય, પણ એમાં ને એમાં ફસાવાય નહીં. આવી ફસાવાય કોઈ નહીં. પણ એમાં બાબત ને હોય. એમાં એમાં ને એમાં ફસાવાય નહીં કે એને ને એમાં પકડીને વયું જવું. હા હા. અને ઈ એક છે છે કોઈ કે કેસ પછી એવો હોય કે જેમાં આપણે ભલે સાચા હોય પણ કાયદા મુજબ આપણે જીતીએ એમ ન હોય તોય હા, સ્વીકારી તો લેવાય. આવી ઘણી બધી સ્વીકારી બાબતો લેવાય કે હા જીવનમાં ભાઈ. સ્વીકારવા અને લાયક એક હોય એ છે. જ વિચારી લેવાય કે આપણે ભગવાને 10 એકર આપી દીધી, 5 એકર જ આપી દીધી, એ હિસાબ કરીને જ હાલ્યું જવાય. સાચી વાત છે, બહુ સાચી વાત છે. અને એક પછી બીજા નંબર કે પૈસા દેતા અમુક વસ્તુ ન મળે એમ, હમ હમ કે હમ પૈસાથી બધું નથી મળતું એમ. હમ. સંતોષ ને સુખ ને. સાચી વાત એટલે છે, બહુ સાચી એટલે વાત છે આ કે મિલકત તાલીમ છે એ કેમ્પમાં એવું શાંતિથી. નથી કે ખાલી કે રેવન્યુ નું જ્ઞાન મળે હમ કે ભાઈ તમે જમીનના લોચા હમ હોય તો જ આવો, એવું ના હોય. કે ખરેખર પણ આમ કેમ્પમાં આવ્યા હમ એટલે આ બધું હમ. ખરેખર આ જાણવા જેવું. એવું નથી કે જમીન હોય તો જવાય, જમીન ના હોય ને તો એ ખરેખર તાલીમ કેમ્પમાં તો આવવું જ જોઈએ. સાચી વાત છે, બહુ સાચી વાત છે. હમ એટલે એમ કે ભાઈ જીવન કેમ જીવવું, હમ ક્યાં આપણે જાય તો કેવા વ્યવહાર કરવા. હમ. એટલે એમ બધું આ કેમ્પમાં આવ્યા પછી આ બધી ખબર પડી. નકર અહીંયા એકલો આવડતો નતો. હમ. આવી વસ્તુની કઈ ખબર જ નહોતી એમ. બરોબર અને છે. અહીંયા આવ્યા પછી એમ કે એટલી હમ બધી વસ્તુની ખબર પડી કે ભાઈ આવી રીતે આમ હોય તો આમ કરાય. હમ અને હમ સંતોષ થઈ જાય કે ભાઈ ઘણાને નકર અબજો રૂપિયાની મિલકત હોય પણ હમ. સંતોષ નથી. સાચી વાત છે, બહુ સાચી વાત છે. એના કરતા એ નામી કે ભાઈ સાંજે બધા ઘરે ભેગા બેહી હમ અને હારે જમે. હમ. એટલે ઈ એક મોટું ઈ સુખ છે. ઈ આ કેમ્પમાં આવ્યા પછી આવી બધી હમ. માહિતી મળી કે ખરેખર આ આવું હમ હોય એમ. દુનિયા આવી છે. આજ હમ સુધી તો એમ હતું કે અહીંયા ઓલું હમ આપણે મોટા હે ભાઈ. અહીંયા આવ્યા પછી બધી ખબર પડી કે ભાઈ દુનિયા તો બહુ મોટી છે. બરોબર છે. એટલે એવું છે સર. ખરેખર ખૂબ સરસ, ખૂબ સરસ.